નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા શું છે. તો આપણે જોઈએ છે કે આપણી પાસે એક ગાડી હોય તો આપણે જેવા રસ્તા ઉપર ગાડી જતી હોય તે પ્રમાણે ગાડીના ગિયર બદલવા પડે છે. અને ગાડી જ્યારે ન્યૂટનમાં ચાલતી હોય છે ત્યારે તે ગિયરમાંથી બહાર નીકળી જાય છે. તેને એક્સિલેટરની પણ જરૂર પડતી નથી, બસ ગાડી આપમેળે જ ચાલી જાય છે. એવી જ રીતે આપણા શરીરમાં પણ ચેતના ગિયર બદલે છે. આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે નથી આપણે જાગૃતમાં હોતા, નથી સ્વપ્નમાં હોતા. એ અવસ્થાને સુષુપ્ત અવસ્થા કહેવાય છે. તો સુષુપ્ત અવસ્થામાં ચેતના સુષુપ્તમાં જતી રહે છે. અને જ્યારે આપણે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે એ જ ચેતના પાછી સ્વપ્ન અવસ્થામાં આવી જાય છે. અને જ્યારે સવારે આપણે જાગીએ છીએ ત્યારે એ જ ચેતના પાછી જાગૃત અવસ્થામાં આવી જાય છે. એટલે જ આપણને એમ થાય છે કે રાત્રે સ્વપ્ન જોઈએ, પરંતુ આપણે શું, સ્વપ્નમાં આપણે જ્યારે સ્વપ્નને જોઈએ ત્યારે આપણને સ્વપ્ન સાચું લાગે છે કે ખરેખર આ સત્ય જ બન્યું છે, આ સત્ય ઘટના જ છે. પરંતુ સ્વપ્ન આપણને સ્વપ્ન લાગતું નથી. એનું કારણ શું કે આપણે આ ત્રણમાં રમી રહ્યા છીએ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં રમી રહ્યા છીએ. એના લીધે આપણી બેહોશીમાં, આપણું જીવન એના લીધે જ બેહોશીમાં ચાલી રહ્યું છે. એટલે જ આપણને સ્વપ્ન સત્ય લાગતું નથી. પણ સવારે જ્યારે જાગીએ છીએ, સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે યાર રાતે જ મેં સ્વપ્ન જોયું, એમાંનું સવારે કંઈ જ હોતું નથી. તો એમ આ જીવન પણ એક સ્વપ્ન જ છે, પણ મોટું સ્વપ્ન છે. તો એને આપણે સત્ય, જેમ આપણે સ્વપ્નને સત્ય માની લઈએ છીએ એમાં જીવનને પણ આપણે સત્ય માની લઈએ છીએ. એનું કારણ છે કે આપણે જાગૃત હોવા છતાં પણ જાગૃત નથી. તમે એવું ના માનશો કે રાતે સૂઈ ગયા, રાતે સ્વપ્ન જોઈને સવારે આપણે ઉઠ્યા એટલે આપણે જાગૃત થઈ ગયા. દરેક મનુષ્ય જાગૃતિમાં હશે પણ કેટલા ટકા? 20% જ. અને વધારમાં વધારે 50%. 50% જાગૃતિમાં છે ને 50% સૂઈ ગયેલા છે. કહેવાનો મતલબ 50% બેભાન અવસ્થામાં છે, 50% ઉપર બેભાન અવસ્થામાં છે. 50% નહીં, પણ એથી ઉપર 80% આપણા મનુષ્ય જ્ઞાતિ 80% બેભાન અવસ્થામાં ચાલી રહી છે. તો આપણે કહીએ કે તમે કે અમે તો જાગતા પુરુષ છે. તમે જાગતા પુરુષ નહીં, પુરુષો જાગતા કેટલા છે? આપણે જોઈએ કે પાણીથી ભરેલું બેરલ હોય, એની અંદર આપણે બરફનો ટુકડો નાખીએ, 20 કિલોનો બરફનો ટુકડો હોય તો ઉપર તમે જો સામાન્ય આટલો ભાગ જ દેખાશે, બીજો બધો બરફ પાણીમાં ડૂબી જશે. એટલા જ આપણે જાગતા છીએ. તો એવી જ રીતે આપણા શરીરમાં પણ ચેતના ગિયર બદલે છે. તો ચેતનાના 3 ગિયર છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા. તો આ ત્રણેય અવસ્થા જેમ ગિયર ચેન્જ કરવા પડે છે એમ ચેન્જ થાય છે. પરંતુ આ ત્રણેય અવસ્થાને જાણવાથી આપણી જીવનરૂપી ગાડી ન્યુટ્રલમાં, એટલે કે ચોથી અવસ્થામાં, જેને આપણે તુર્ય અવસ્થા કહીએ છીએ, તેને જાણી શકાય છે. તો તુર્ય અવસ્થાનો અર્થ થાય છે પરમ આનંદ, મહાસુખ, પરમ શાંતિ, પરમ જાગૃતિ, મહાહોશ, મહાપ્રકાશ. અને આ મહાપ્રકાશમાં આવતો મનુષ્યના અંદર રહેલ અંધકારનો પૂરેપૂરો નાશ થઈ જાય છે. અને અંધકારના લીધે મનુષ્યને જે ભય સતાવતો હતો તે ભય મુક્ત થઈ જાય છે. અને અંધકારના કારણે મનુષ્યના અંદર જે બેહોશી પડી હતી તે પણ દૂર થઈ જાય છે.
અને મનુષ્ય સંપૂર્ણ જાગૃતિમાં આવી જાય છે, સંપૂર્ણ હોશમાં આવી જાય છે. કેમ કે તુર્ય અવસ્થાનો અર્થ થાય છે તમારા મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર ચક્ર સુધી સંપૂર્ણ જ્યોતિ ફેલાઈ જાય છે. આપણા અંદર એક રત્તીભર પણ એવી જગ્યા નથી હોતી કે જ્યાં પ્રકાશ ન હોય. મતલબ 7 ચક્ર અને કુંડલીની શક્તિ પૂરેપૂરી જ્યોતિમય બની જાય છે. અને તુર્ય અવસ્થા મનુષ્યના જીવનને અંદરથી અને બહારથી પણ જીવનની ચારેકોર જાગૃતિનો પ્રકાશ ફેલાવી દે છે. અને જેમ જળ કુકડી જળમાં રહેવા છતાં સૂકી પાંખીઓ લઈને ઉડી શકે છે, કેમ કે જળમાં રહેવા છતાં જળ તેની પાંખીઓને ભીંજવી શકતું નથી, તેમ જેને તુર્ય અવસ્થાને જાણી લીધી તે સંસારમાં રહેવા છતાં પણ સંસારની વાસનાઓથી મુક્ત છે. અને તે દેહમાં રહેવા છતાં શરીરધારી હોવા છતાં પણ તે વૈદેહિક, એને વૈદેહીની ઉપમા અપાય છે કે વૈદેહી છે. તો આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થા એ જ મનુષ્ય જીવન માટે અંધકાર છે. આના કારણે જ મનુષ્ય જીવનમાં ભય પડેલો છે. અને આ 3 અવસ્થાના કારણે જ વિષય વાસનાનું દુઃખ છે. અને આ 3 અવસ્થાને જાણવાથી જ જન્મ મરણના આ 3 અવસ્થાને આપણે જાણતા નથી, એટલે જ આપણે જન્મ મરણના ચક્કરમાં ભટકાવવું પડે છે. પરંતુ આપણે જો 3 અવસ્થાને જાણી લઈએ, સ્વપ્ન આવ્યું તો આપણે બેહોશીમાં સ્વપ્ન જોઈએ છીએ, હોશમાં સ્વપ્ન જોતા નથી. જો હોશમાં સ્વપ્ન જોતા હોય તો ખ્યાલ આવે છે કે મને સ્વપ્ન આવ્યું, તો તરત સ્વપ્ન તૂટી જશે, તરત તમે જાગૃતિમાં આવી જશો. સવારે આપણે આખો દિવસ જાગીએ છીએ, આખો દિવસ કામ કરીએ છીએ, જગતના સંસારના વ્યવહાર બધા કરીએ છીએ, પરંતુ તમે બેહોશીમાં, તમે જો અમુક ટાઈમે તમારે કંઈ બોલવું અને તમે કંઈ બોલી જાઓ છો, ક્યાંય જવું અને ક્યાં જતા રહો, શું કરવાનું બીજું કરી બેસો છો. એટલે કહેવાનો મતલબ મન આપણો માલિક બની ગયું છે, આપણે મનના ગુલામ બની ગયા છે. એના લીધે આપણે બેહોશી છીએ, એટલે આપણે જાગૃત નથી. સ્વપ્નમાં અવસ્થામાં પણ આપણે બેહોશીમાં છીએ, જાગૃત અવસ્થામાં પણ આપણે બેહોશ છીએ, અને સુષુપ્તિ અવસ્થામાં પણ આપણે બેહોશીમાં સૂઈ જઈએ છીએ. તો મનુષ્ય આ 3 અવસ્થાને જાણી લે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ 3 અવસ્થાને જાણી લે, એ સંપૂર્ણ હોશમાં આવી જાય છે. એના શેખ નાભી ચક્રથી, મતલબ છે કુંડલીનીથી લઈને શેખ સહસ્ત્રાર ચક્ર સુધી આખા શરીરમાં એનું શરીર પ્રકાશમય થઈ જાય છે. અને પ્રકાશમય શરીર થતો જ આ 3 અવસ્થાને જાણવાથી ચોથી અવસ્થામાં જ્યારે મનુષ્ય કૂદકો મારે છે, ચોથી અવસ્થા કહેવાની જરૂર નથી, એને કહી શકાતી જ નથી, એનું વર્ણન પણ થઈ શકાતું નથી. એને આપણે તુર્યા કહીએ છીએ, કહેવા ખાતર તુર્યા કહીએ છીએ, પણ તુર્યા કહેવાનો કોઈ શબ્દ જ નહીં. એના માટે તો એ પ્રકાશ જ છે. અને પ્રકાશ આવતો સંપૂર્ણ જીવનનો અંધકાર હટી જાય છે. અને અંધકાર હટતો પૂરેપૂરા જીવનનો ભય મટી જાય, મનુષ્ય નિર્ભય થઈ જાય છે અને મહા આનંદને પામે છે, મહાધર્મને જાણી શકે છે, મહામોક્ષને જાણી શકે છે, મહાસંભોગમાં ઉતરી શકે છે. એનું નામ જ છે તુર્ય અવસ્થા. પણ એ ક્યારે જણાય કે આપણે 3 અવસ્થામાં હોશમાં આવી જઈએ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ 3 અવસ્થામાં જો આપણે હોશમાં આવી જઈએ તો ચોથી અવસ્થાને જાણવાની જરૂર જ નથી, ઓટોમેટિક ચોથી આવી જાય છે. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.